તો સૌથી પહેલા આપણે બતાવીએ દેશમાં કયા કયા રાજ્યોમાં છે પૂરનો પ્રકોપ। આપને જાણી નવાઈ લાગશે, આસામથી માંડી જમ્મુ કાશ્મીર સુધી, ઉત્તરાખંડ સુધી પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। અનેક રાજ્યોમાં તબાહીનો આલમ જોવા મળી રહ્યો છે। આસામની વાત કરીએ, આસામમાં બ્રહ્મપુત્ર નદીનો ખાસો કહેર જોવા મળી રહ્યો છે। 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા હોવાના સમાચાર છે અને અત્યાર સુધીમાં લગભગ 80 લોકોના મોતનો એક આંકડો સામે આવ્યો છે। જમ્મુ કાશ્મીરની વાત કરીએ, જ્યાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે। અહીંના કિશ્તવાડમાં ભારે તબાહીનો આલમ છે। અચાનક આવેલા પૂરથી અનેક ગામો પ્રભાવિત થઈ રહ્યા છે। ઉત્તરાખંડની વાત કરીએ, જ્યાં પણ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે, જેમાં ગંગા, યમુના અને અલકનંદામાં પૂર આવ્યું છે। હિમાચલ પ્રદેશની વાત કરીએ, જ્યાં પણ વરસાદનો કેર જોવા મળી રહ્યો છે। ભારે વરસાદથી અહીંયા ભૂસ્ખલન થયું છે અને અનેક માર્ગો બંધ થઈ ગયા છે। અને હવે વાત કરીશું કેરળમની, જ્યાં પણ પૂરની સ્થિતિ છે। અહીંયા અત્યાર સુધીમાં 8 લોકોના મોતના સમાચાર છે। આ ઉપરાંત પણ મહારાષ્ટ્ર હોય કે કર્ણાટક હોય, જ્યાં ભારે વરસાદ હવે તબાહી મચાવી રહ્યો છે। આમ દેશના અનેક રાજ્યો એવા છે કે જ્યાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે અને આ તમામ રાજ્યોમાં ભારે કેર વર્તાયો છે। તો કાશ્મીરથી માંડીને કેરળમ સુધી હાલ જોવા મળી રહ્યો છે ભારે વરસાદનો પ્રકોપ। કેરળમ